નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પતંજલિ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય યોગ ઋષિ રામદેવજી મહારાજના આશીર્વાદથી તેમના શિષ્ય લક્ષ્મણ ગુરુવાણી દ્વારા શ્રીરંગ રાજેશ આયરે તેમજ રાજેશ આયરેના સહયોગથી સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ શિબિરમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી। આજના કાર્યક્રમમાં ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યેન ગુલાબકર આયોજિત સમિતિના રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર પણ હાજર હતા। મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ આ યોગ અભ્યાસ શિબિરમાં ભાગ લીધો હતો અને તે બાદ સાત્વિક આહારનો પણ આનંદ માણ્યો હતો। વડોદરા શહેર ધર્મની નગરી છે। વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને આ સંસ્કારી નગરીની અંદર જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ પણ કીધેલું છે અને યોગની શરૂઆત સમગ્ર વિશ્વભરની અંદર આપણે જાણીએ છીએ કે 21મી જૂન એ આપણા માટે એક યોગ દિવસ છે। એના પ્રણેતા આપણા નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈના આશીર્વાદથી આખા વિશ્વની અંદર આજે યોગની શરૂઆત થઈ। પણ વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને આજે આપણે નસીબદાર છે એ ગુજરાત રાજ્યના બોર્ડના આપણા શિષપાલજી પણ અહીંયા આપણા ત્યાં આવ્યા છે। દર વખતે અહીંયા આવે છે, આપણે ખૂબ આશીર્વાદ આપે છે અને આજનું નવું વર્ષ આ વિસ્તાર માટે એટલું બધું આજે રમણીય થઈ ગયું છે એ સાથે સાથે શિષપાલજી સાથે અમારા ખૂબ સૌમ્ય અને એકદમ કોઈ પણ જાતના એ કરવા આજે તમે જુઓ છો એ છેલ્લા 15 દિવસ આખા વડોદરા શહેરની અંદર જે અમારા નવનિયુક્ત પ્રમુખ શ્રી જયપ્રકાશજી પણ આવ્યા છે અને એ પણ આપણા વિસ્તારમાં નવા વર્ષમાં પધાર્યા છે। એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। મારા મિત્ર અને અમારા વડોદરા શહેરના મહામંત્રી શ્રી સત્યેનભાઈ ગુલાબકર એ પણ આજે એવું જગ્યાએ છે। અમે લોકો મહારાષ્ટ્ર સાથે સાથે અમારા લક્ષ્મણભાઈ, અમારા જેટીચંદના સિંધીભાઈ એટલે અને સાથે સાથે ગુજરાતી આ જ ગ્રાઉન્ડની અંદર આવો સમન્વય હર હંમેશા એટલો થતો હોય છે કારણ કે પ્રમુખશ્રી અહીંયા હળદી કુંકુનો કાર્યક્રમ થાય છે સમગ્ર ગુજરાતભરના અને પણ આખા દેશભરની અંદર સૌથી વધારે થાય છે। અને જ્યારે હું ઇલેક્શન જીતીને આવ્યો ત્યારે નરેન્દ્રભાઈ એવું પૂછતા હતા કે રાજેશભાઈ હળદી કુંકુ થાય છે કે નહીં, એટલે મેં કીધું કે જીવીશું ત્યાં સુધી હળદી કુંકુ કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.